શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ। સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અઠવા ગેટ, સેટેલાઇટ અને હળદોળ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે। ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ સુરતમાં વરસાદ ફરી એક વખત શરૂ થયો છે। સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથેનું ઘેરાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું અને ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શહેરમાં છૂટો છવાયો વરસી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારમાં અત્યારે આ રીતે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સુરતના અઠવા ગેટ વિસ્તારમાં અત્યારે આ વરસાદ જોવા મળ્યો છે। આ જ રીતે સુરતના અઠવા ગેટ, રાંદેર, અડાજણ, મોરાભાગળ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। તો વેસુ, અઠવા લાઇન્સ, પીપલોદ, ઉધના દરવાજા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે આ વરસાદ જે જોવા મળ્યો છે તે મુજબ લાંબા સમય બાદ જે વિરામ લીધો હતો ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। ભારે ઉકળાટ શહેરમાં થઈ રહ્યો હતો તેમાં અત્યારે જે છે તે ફરી એક વખત રાહત મળી છે। જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદ વિરામ લીધો હતો ત્યારબાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે હજુ 4 દિવસ ભારેથી અતિભારે અને છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। તે મુજબની આગાહી મુજબ હાલ શહેરમાં વરસાદ શરૂ થયો છે। જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે, જે રીતના ખેડૂતોને વરસાદ જોઈતો હોય છે તે મુજબનો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ એક આનંદ છવાયો છે। ખેડૂતોમાં ખુશી છવાઈ છે। સાથે સાથે જે રીતે શહેરમાં ભારે ઉકળાટ છેલ્લા થોડા દિવસોથી થઈ રહ્યો હતો તે ઉકળાટમાંથી પણ અને બફારામાંથી પણ રાહત મળી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ।